આગામી વિધાનસભા ચૂંટણી રાધનપુરથી જ લડીશ અલ્પેશ ઠાકોરની ચૂંટણીલક્ષી જાહેરાત। રાધનપુરથી જ લડવું છે, અહીંથી જ મેણું ભાંગવું છે। ભાજપ કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી ચૂકેલા નરેશ પટેલ આજે દિલ્હીમાં કઈ પાર્ટીના હાઈકમાન્ડને મળશે અને શું નિર્ણય કરશે તે સસ્પેન્સ। રાજ્યના 72 સરકારી કર્મચારી સંગઠનો આંદોલન ઉપર। ગાંધીનગરમાં મહાઆંદોલનના મંડાણથી સરકારની વધી ચિંતા। સુરતની લોકમાન્ય શાળામાં આચાર્યના રાજીનામા મામલે ટ્રસ્ટીઓ અને આચાર્ય વચ્ચેની મીટિંગ પૂર્ણ। 12 મેના રોજ સવારે 9 કલાકે લેવાશે નિર્ણય। આજથી ફરી રાજ્યમાં હીટવેવ। અઠવાડિયા સુધી 44 થી 45 ડિગ્રી તાપમાનની આગાહી। બંગાળની ખાડીમાં લો પ્રેશરથી ગરમ સૂકા પવન ફૂંકાશે। ભયંકર ચક્રવાતમાં બદલાયું અસાની। પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ। નમસ્કાર, પોઝિટિવ પંચ સાથે આપની સાથે હું છું બિનલ। પોઝિટિવ પંચ કાર્યક્રમની અંદર જે રીતે એક અલગ મુદ્દા સાથે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ, અત્યારે અંગદાન મહાદાન જે રીતે ચાલી રહ્યું છે અને તેના દ્વારા રિસર્ચ થાય છે। રિસર્ચમાં ઘણી બધી નવી બાબતો સામે આવે છે અને ત્યારબાદ જે લોકો અંગદાન કરતા હોય છે એમના અંગદાનના એ પ્રયત્નને કારણે અન્ય લોકોને નવું જીવન મળતું હોય છે। પોઝિટિવ પંચમાં આજે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ડોક્ટર આશિષ પંડ્યા, જેઓ એચઓડી છે શરીર રચના શાસ્ત્ર વિભાગના। આપનું સ્વાગત છે ડોક્ટર આશિષ। સૌથી પહેલા તો અભિનંદન સર આપને, કેમ કે જે રીતે આપનું ડિપાર્ટમેન્ટ જે કાર્ય કરે છે, અલગ અલગ જે આપણા માનવ શરીરના અંગો છે એ અંગોનું રિસર્ચ કરવામાં આવે છે અને રિસર્ચ બાદ ઘણી બધી નવી બાબતો પણ એ રિસર્ચમાં સામે આવે છે જે લોકો સુધી પહોંચે છે। હું આપને પૂછીશ કે હવે આપણે નવું રિસર્ચ જે છે એ હૃદય ઉપર કર્યું છે, હૃદય પરનું રિસર્ચ કયા પ્રમાણેનું રહ્યું છે? અહીંના પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટ ખાતે અનુસ્નાતક વિદ્યાર્થીઓને જે ડેઝર્ટેશન કરવાનું હોય છે તેના ભાગરૂપે હાલના પીજી સ્ટુડન્ટ્સ દ્વારા હૃદયની રચનાના અલગ અલગ ભાગ પર રિસર્ચ થયેલ છે, જેમાં હૃદયના વાલ્વ, હૃદયના સ્નાયુઓ અને હૃદયને લોહી પૂરી પાડતી કોરોનરી આર્ટરીઝ વિશે રિસર્ચ કરેલ છે। તાજેતરનું છેલ્લું એ રીતનું રિસર્ચ થયેલું છે। સાથે જ હૃદયના રિસર્ચની અંદર એવી શું વાત આવી, કેમ કે શરીરનું સૌથી મહત્વનું અંગ આપણે કહીએ છીએ હૃદયને, અને હૃદયના વાલ્વની તકલીફો ખૂબ મોટા પ્રમાણમાં લોકોને થઈ રહી છે, એટલે એ તકલીફો કેમ થતી હોય છે? આ રિસર્ચમાં એવી કોઈ બાબત સામે આવી કે જેથી કરીને તકલીફોને થતી તો અટકાવી શકીએ, પરંતુ ક્યારેક હૃદય ટ્રાન્સપ્લાન્ટની જે ટ્રીટમેન્ટ થતી હોય છે એમાં કયા પ્રકારની વિધિ હોય છે? અત્યારે હૃદયના વાલ્વની રચનાનો વધારે પ્રકાર અભ્યાસ કરીએ છીએ। એમાં ખાસ કરીને આ રિજિયન ગુજરાત કે સૌરાષ્ટ્રમાં રિજિયનમાં જે હૃદયના વાલ્વની રચનાની કઈ વિશેષતાઓ છે એ રીતનું ડેટા કલેક્શનનું કામ ચાલે। દરેક રિસર્ચમાં સૌથી પહેલાં ડેટા કલેક્શનનો એક તબક્કો હોય છે, એ કામ ચાલી રહ્યું છે। એ બાદમાં ડેટા એનાલિસિસ થઈ અને એના પરિણામોનું આધારે પછી એમાં અમુક પ્રકારના રોગો આપણી બાજુ રિસર્ચ સબ્જેક્ટમાં કેમ વધારે થાય છે કે અમુક પ્રકારના રોગો કેમ ઓછા થાય છે, એ પ્રકારની માહિતી આ પ્રકારના રિસર્ચથી મેળવી શકાશે। સર, રિસર્ચ હજી ચાલી રહ્યું છે, કેટલા અંશ સુધી પૂર્ણ થયું છે, શું વિગતો સામે આવી છે? હજી રિસર્ચની પ્રોસેસ હજી ચાલુ જ છે, જેમાં ડેટા કલેક્શનનું કામ ઓલમોસ્ટ પૂરું થયું છે। પછી હજી ડેટા એનાલિસિસ અને ફોર્મેશન ઓફ હાઇપોથિસિસ એ બધા સ્ટેપ હજી બાકી છે। એટલે અત્યારે ડેટા કલેક્શન સુધીનું કામ થયેલું છે હૃદયના વાલ્વના રિસર્ચમાં બાબતમાં। જી ડૉક્ટર, અને આ પહેલાં માનવ મગજ પર પણ રિસર્ચ કરવામાં આવ્યું છે રાજકોટની આ જે કોલેજ છે તેના દ્વારા, એટલે એમાં શું વિગતો સામે આવી છે? માનવ મસ્તિષ્કમાં પણ અંદર પ્રવાહી ભરેલા પોલાણ આવેલા હોય છે, જેને વેન્ટ્રિકલ્સ ઓફ બ્રેઇન કહે છે।
એ વેન્ટ્રિકલ ઓફ બ્રેઇનની સાઇઝ અને એના અલગ અલગ દિશા અને એના અલગ અલગ શેપ વિશેનું રિસર્ચ અહીંયા કરવામાં આવેલું છે ભૂતકાળમાં. અને એમાં એ રીતનું જાણવા મળેલું છે કે જે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે જે બ્રેઇન વેન્ટ્રિકલ્સની ડાયમેન્શન્સ અને શેપ હોય છે એ જ પેરેલલાઇટ આપણા રિજનમાં એ પ્રકારના શેપ અને સાઇઝ આવેલા હોય છે. બહાર જે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ છે એનાથી કોઈ ખાસ સિગ્નિફિકન્ટ વેરિએશન આપણા સેમ્પલમાં નથી હોતું. જી ડૉક્ટર, તેમજ આપ જે રીતે રિસર્ચ કરો છો ને રિસર્ચ કરવા માટે માનવ શરીર હોવું એ પણ એટલું જ જરૂરી છે. હવે રાજકોટ સૌરાષ્ટ્રની વાત કરીએ કે ગુજરાતની વાત કરીએ, લોકો અંગદાન તરફ આગળ વધી રહ્યા છે, હવે અંગદાન કરવાનું પસંદ કરી રહ્યા છે. એટલે વધુ લોકોને આપ શું કહેશો કે આ તરફ જોડાય તો અન્ય લોકોને નવું જીવન પણ મળે, પરંતુ આ રીતે રિસર્ચમાં પણ મદદ થાય? હાજી બિલકુલ. અંગદાન જે કરવાથી અંગદાનનો હેતુ એ હોય છે કે જે લોકોને અંગ બદલાવીને પ્રત્યારોપણ કરવાનું હોય, લીવર, હાર્ટ, એને માટે અંગદાન ખૂબ જ અગત્યનું છે. એ જ રીતે દેહદાન જે છે એ સમગ્ર દેહનું એમાં દાન કરવામાં આવે છે. અને દેહદાનનો ઉપયોગ ફર્સ્ટ યર MBBSના સ્ટુડન્ટને અભ્યાસમાં અને તેમજ MS એનેટોમી અથવા બીજી પણ અમુક બ્રાન્ચમાં જે અભ્યાસ કરતા હોય એવા લોકોને દેહદાન જે કરવામાં આવે છે એ અભ્યાસ માટે ખૂબ જ જરૂરી વસ્તુ શરીર રચના શાસ્ત્રના અભ્યાસમાં અત્યંત આવશ્યક અને મદદરૂપ થાય છે. જે એ જ કેમ કે અત્યાર સુધીમાં 27 વર્ષમાં 326 દેહદાન થઈ ચૂક્યા છે અને એની ઉપર જ જે સ્ટુડન્ટ છે તે રિસર્ચ કરી રહ્યા છે. સાથે જ ડૉક્ટર, જે સ્ટુડન્ટો અત્યારે MBBSની અંદર છે અને આ તમામ બાબતોને લોકો રિસર્ચ કરતા હોય છે, એટલે એ પછી એમની એ ડિગ્રી જે રાજકોટ કોલેજની અંદર મળે છે એ પછી આગળ એ લોકોને કઈ રીતે કામ આવતી હોય છે? અત્યારે એ રાજકોટમાં બે પ્રકારના અભ્યાસક્રમ ચાલે છે. અંડર ગ્રેજ્યુએટ એટલે કે MBBS અને ત્યારબાદ MS એનેટોમી. અલગ અલગ બ્રાન્ચમાં PG થાય છે, જેમાં એનેટોમી વિભાગમાં MS એનેટોમીની ડિગ્રી થાય છે. એટલે એમાં જે ડિગ્રી છે MBBS કર્યા પછી MBBSની ડિગ્રી પછી આગળ પોસ્ટ ગ્રેજ્યુએશન અલગ અલગ બ્રાન્ચમાં પોતાના રસ મુજબ અને નીટ PGને માર્ક્સ મુજબ એડમિશન મળીને આગળ એમાં અભ્યાસ કરે છે. MS ઓર્થોપેડિક્સ, MS જનરલ સર્જરી કે ફિઝિશિયન બને, મેડિસિનમાં કરીને ઓફથેલ્મો એવી બ્રાન્ચમાં જઈ શકે છે. MS એનેટોમીની ડિગ્રી કરીને આગળ PhD, પોસ્ટ ડોક્ટરલ ફેલોશિપ કે રિસર્ચ બેઝડ કેરિયર USAમાં કેમ પણ એ બનાવી શકે છે. સાથે ડૉક્ટર, જે રીતે આપણે કહ્યું કે મગજનું રિસર્ચ અત્યારે ચાલી રહ્યું છે, કોલેજના જે MBBSના સ્ટુડન્ટ છે તે કરી રહ્યા છે, તેને લઈને આગળ શું હજુ નવું જાણવા મળી શકે? કેમ કે વિજ્ઞાન હવે જે રીતે આગળ વધી ચૂક્યું છે, આપણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે આવી રીતે રિસર્ચ થાય, એક શરીરમાંથી બીજા શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ થાય, એટલે હવે ધીરે ધીરે બધું થઈ રહ્યું છે. જી જી. હેલો, હું સાંભળી નથી શકતો. જી ડૉક્ટર, હવે આવી રહ્યો છે આપને મારો અવાજ? યસ યસ. એ જ પૂછીશ ડૉક્ટર, કેમ કે આપે જે રીતે કહ્યું કે રિપીટ કરી શકશો? જે રીતે અત્યારે રાજકોટની અંદર આપ સ્ટડી કરે છે, સ્ટુડન્ટ રિસર્ચ કરે છે અને આપ જેવા તમામ ડૉક્ટર્સ જે તેમને માર્ગદર્શન આપે છે, સાથે હું એ પૂછીશ કે જે હૃદયને લઈને અત્યારે રિસર્ચ ચાલી રહ્યું છે, આપે કહ્યું કે હજુ અમે રિસર્ચ કરી રહ્યા છીએ, એમાં અલગ અલગ વિગતો સામે આવી શકે એમ છે. અત્યારે વિજ્ઞાન જે રીતે આગળ વધ્યું છે કે એક શરીરમાંથી બીજા શરીરમાં આપણે અંગને ટ્રાન્સપ્લાન્ટ કરી શકીએ છીએ, એટલે એને લઈને પણ થોડી માહિતી આપશો કે જેથી દર્શક મિત્રો પણ આવનારા સમયની અંદર અંગદાન અને દેહદાનને લઈને જાગૃત થાય? હાજી, અંગદાન જો કોઈ તંદુરસ્ત માણસ હોય અને એનું અકસ્માત કે એનાથી થઈ અને એનું બ્રેઇન ડેથ થઈ ગયેલું, હોસ્પિટલમાં બ્રેઇન ડેથ જેનું થાય છે, એ પછી એના સગાવાલાઓ એને ડૉક્ટર્સની ટીમ દ્વારા જેને એવું લાગે કે આમના અંગદાન ઉપયોગમાં લઈ શકાય છે અને બ્રેઇન ડેથ થયેલું છે કે એટલે એમના ફર્ધર સર્વાઈવલના કોઈ ચાન્સ નથી, તો ડૉક્ટર્સ દ્વારા એમના સગાવાલાને સમજાવવામાં આવે છે અને એના સગાવાલાનો સંમતિ આપે પછી એમનું અંગદાન પ્રાપ્ત કરી તાત્કાલિક અંગને જે જગ્યાએ રેસિપિયન્ટ એટલે કે અંગ જેની જરૂર હોય એવા લોકો આવેલા હોય ત્યાં તાત્કાલિક અંગ લઈ જઈને તાત્કાલિક તરત જ પ્રત્યારોપણ કરવામાં આવે છે. આ રીતે અંગદાન દ્વારા એક જ દેહ 6 કે 7 અલગ અલગ પ્રકારના લોકોને જીવનદાન આપવામાં મદદરૂપ થઈ શકે છે. જ્યારે દેહદાન એવા લોકોનું કરવામાં આવે છે કે જે ઉંમરના લીધે અને મોટી ઉંમરે જેમનું મૃત્યુ થયેલું હોય
એવા લોકો પૂરેપૂરું શરીર એનેટોમી અંતિમ સંસ્કાર જે રીતે કરે એને બદલે એ લોકો એનેટોમી વિભાગને એનો દેહ એ લોકો મૃત્યુના 6 કલાકની અંદર સોંપી દેતા હોય છે અને ત્યારબાદ એનેટોમી વિભાગમાં એ દેહને દવા રાખી અને લાંબો સમય જાળવવામાં આવે છે અને અંડર ગ્રેજ્યુએટ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ તેમજ અલગ બીજી બધી બ્રાન્ચીસમાં અભ્યાસ અને રિસર્ચ માટે દેહનો ઉપયોગ આગળ કરવામાં આવે છે. તેમજ ડૉક્ટર, જે રીતે વિદ્યાર્થીઓ હવે આગળ વધી રહ્યા છે, એમબીબીએસની અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, આપે કહ્યું કે આગળ એ લોકો એમબીબીએસ પૂર્ણ કર્યા પછી અલગ અલગ ડિપાર્ટમેન્ટ આગળના જે કોર્સ હોય છે જે એ પૂર્ણ કરતા હોય છે, ત્યારબાદ ડૉક્ટર્સ પણ બનતા હોય છે. અહીંયા મહત્વની વાત છે કે મગજ પર રિસર્ચ થયું છે, હૃદય પર થયું છે, અન્ય કયા શરીરના અંગો પર રિસર્ચ થઈ ચૂક્યું છે અહીંયા? મગજ પર થયું છે, શરીર પર થયું છે, પછી અલગ અલગ બોન્સ પર પણ થયું છે, જેમ કે ફીમર, જે થાઈમાં આવેલું અસ્થિ છે ફીમર, એના પર રિસર્ચ થયું છે. એ જ રીતે પગમાં આવેલું બીજું એક લાંબુ અસ્થિ હોય છે ટીબિયા, એના પર રિસર્ચ થયેલા છે. બહુ સમય 10 વર્ષ પહેલાં જીનેટિક્સમાં પણ અમુક પીજી સ્ટુડન્ટ્સ દ્વારા ડિઝર્ટેશન રિસર્ચ કરવામાં આવ્યું છે. આમ અલગ અલગ વસ્તુ પર રિસર્ચ થયેલા છે વિકાસમાં. તો બસ ડૉક્ટર, આ જે રિસર્ચ થાય છે અને ઇન્ટરનેશનલ લેવલ પર માન્યતા મળે છે ખરા? એ રિસર્ચના અલગ અલગ તબક્કા હોય છે. એક સૌથી પહેલાં રિસર્ચ એકમ્પ્લિશ કરવાનું અને પછી બીજો તબક્કો હોય છે પબ્લિકેશન્સ માટેનો. એટલે ડિપાર્ટમેન્ટમાંથી હજી સુધી કોઈ ઇન્ટરનેશનલ પબ્લિકેશન્સ નથી થયું, પણ નેશનલ લેવલે રેપ્યુટેડ જર્નલમાં ડિપાર્ટમેન્ટમાંથી પબ્લિકેશન્સ થયેલા છે અને થતા રહ્યા છે. વારંવાર ભૂતકાળમાં પણ થયા છે અને હાલમાં પણ થાય છે. જી, સાથે ડૉક્ટર, જે રીતે કહેવામાં આવ્યું છે કે એક વ્યક્તિ જાય છે અને એના શરીરના અંગો અન્યના જીવનને નવું જીવન આપતા હોય છે, જે એમનું જીવન હોય છે, જે રોગ હોય છે, જે નવું અંગ મળવાને કારણે એમને નવો શ્વાસ એમનામાં ફૂંકાતો હોય છે. અહીંયા હું આપને એ પણ કહીશ કે એ તરફ પણ ધ્યાન દોરશો દર્શકોનું કે જે રીતે અંગદાન થતું, ઘણા લોકોને ડર લાગતો હોય છે કે ભાઈ અંગદાન એટલે અમારું સ્વજન અમે હવે ગુમાવ્યું છે, હવે અમે જો અંગદાનની વાત કરીએ કે એનો દેહદાન કરીએ તો એને ચીરફાડ થશે અને નુકસાન, મર્યા પછી તો બધું હોતું નથી, પરંતુ તેમ છતાં પણ લોકો ક્યાંક ડરતા હોય છે અને અંગદાનથી ડરીને એ લોકો અંગદાનનો જે ખૂબ સારું કામ છે એ કરતા અટકાતા હોય છે. બિલકુલ. અંગદાન દ્વારા જે અંગદાન ત્યારે જ કરવામાં આવે છે કે જ્યારે સ્વજનને પાછા આવવાની કોઈ શક્યતા હોતી નથી. ડૉક્ટરોને એવું લાગે છે કે જ્યારે હવે આ માણસ આગળ બચી શકે એમ નથી, ત્યારે જ અંગદાનની પ્રક્રિયા કરવામાં આવે છે અને તમારા સ્વજનના અંગદાન દ્વારા તમે એમના અંગો બીજા વ્યક્તિમાં કાર્યરત થાય છે અને બીજા વ્યક્તિને નવજીવન આપવામાં મહત્ત્વનું થાય છે. કુટુંબના મુખ્ય માણસને જો નવજીવન મળે તો આખું કુટુંબની ભવિષ્ય સુધરી જતું હોય છે, અલગ થઈ જતું હોય છે. આ રીતે તમે અંગદાન દ્વારા તમારું સ્વજન જે પહેલાં એક જ શરીરમાં હતું એને રીતે અલગ અલગ શરીરમાં એના અંગો જઈને તમે 5-6 અલગ અલગ રીતે સ્વજનો તમને મળે છે અને માત્ર 5-6 વ્યક્તિ જ નહીં, એ 5-6 વ્યક્તિના આજુબાજુના કુટુંબીજનો એના જીવનને પણ તમે ખૂબ જ મદદ કરી રહ્યા છો. એટલે અંગદાન ખૂબ જ જરૂરી વસ્તુ છે અને એ માટે જરા પણ હેઝિટેશન ના થવું જોઈએ. સાથે ડૉક્ટર, હું એ પણ પૂછીશ કે કોરોના કાળ જે ગયો, કેમ કે કોરોનાની અંદર ઘણા લોકો કોરોના પોઝિટિવ થયા પછી એમને દવા આપવામાં આવી, તેઓ નેગેટિવ થયા, એટલે કોરોના બાદ જે શરીરના અંગો છે એને અસર થઈ છે ખરી? કેમ કે આપ જે રીતે રિસર્ચ કરો છો એ રિસર્ચમાં ઘણી બધી વિગતો સામે આવતી હોય છે, એટલે કે કોરોના પછી કોરોનાની દવા હોય કે કોરોના વાયરસ હોય, એ બંનેના કારણે માનવ શરીર પર કેટલી ગંભીર અસરો થઈ છે? કરીશું એ પછી આ વિશે વધારે કન્ક્લુઝિવ એવિડન્સ એનાથી ધીસ ઇઝ અ વેરી શોર્ટ ટાઈમ ટુ ટેલ કે એમાં કોરોનાની કોઈ અસર થઈ છે કે નહીં. લાંબા ગાળા પહેલા આ વિશે વધારે પ્રકાશ પાડી શકાય. જી ડૉક્ટર આશીષ, આપ અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સુંદર માહિતી આપી કે જેથી એ લોકો અંગદાન માટે પ્રેરાય, તે બદલ આપનો આભાર. તો હતા ડૉક્ટર આશીષ પંડ્યા, જેઓ એચઓડી છે શરીર રચના શાસ્ત્રના રાજકોટની અંદર મેડિકલ કોલેજ જે છે તેનો એનેટોમિક વિભાગ જે આ બધા રિસર્ચ કરે છે અને રિસર્ચની અંદર અત્યાર સુધીમાં મગજ અને કિડનીનું રિસર્ચ થઈ ચૂક્યું છે, અત્યારે હૃદયનું રિસર્ચ જે છે તે ચાલી રહ્યું છે. આ સાથે જ મંતવ્ય ન્યૂઝ પણ આપને અપીલ કરે છે કે અંગદાન મહાદાન જે છે એની સાથે આપ જોડાઓ. આપના સ્વજન ગુમાવ્યા બાદ અન્યના સ્વજનોને પણ જીવન મળી શકે છે.
હાલ સમય થાય છે બ્રેકનો. વધુ મહત્વના સમાચાર પર નજર કરીએ બ્રેક બાદ.